टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઓનલાઈન બુકિંગ ફ્રોડથી બચવા સોમનાથ મંદિરે ચલાવ્યું જન જાગૃતિ અભિયાન. ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર ટ્રસ્ટ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર દ્વારા જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને શ્રાવણ મહિનામાં તો શિવભક્તોની ભીડ વધી જાય છે, જેથી શ્રદ્ધાળુઓ પોતાની સુખાકારી માટે દર્શન અને ધર્મશાળા વગેરે સુવિધા બુક કરવા ઓનલાઈન વેબસાઇટ કે પછી સોશિયલ મીડિયા પેજ પર જતા હોય છે. ત્યારે આ પ્રકારે બુકિંગના નામે અનેક લોકો સાથે સાયબર ફ્રોડ થયાની ફરિયાદ મળી હતી, જેને લઈ હોટેલ વ્યવસ્થાપકો, યાત્રાધામ સેવકો અને સ્થાનિક સંચાલકોને ફ્રોડ અટકાવવા માટેની સાવચેતી લેવા તેમજ સાયબર ફ્રોડ કેવી રીતે અટકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. બીજું અનનોન માણસ હોય અથવા અનનોન વેબસાઇટ હોય, અનનોન લિંક હોય, અનનોન ફોન, અનનોન SMS, કોઈ પણ અજાણ્યા માણસોથી કંઈ પણ તમારી આગળ કોઈ ફાઇનાન્શિયલ વ્યવહાર કરતા પહેલાં તો ધ્યાન રાખવાનું કે અને પુષ્ટિ કરવાની કે છે કોણ એ માણસ એવી રીતે. અને ત્રીજી વસ્તુ એ છે કે જે પણ સોશિયલ મીડિયા ઉપર આપણે જોઈએ છીએ એમાં ઘણી બધી વસ્તુ ફ્રોડ હોય તો એકવાર વેરીફાઈ કરવાનું